नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो खारो सर्वपावपणासनम् मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. કૃપાળુદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આપણે પત્રાંક 552 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે પત્રાંક 553 થી લઈએ છીએ. આ પત્ર લલ્લુજી મહારાજ પ્રત્યે લખાયો છે. મુંબઈ પોષ સુદ એકમ શુક્રવાર સંવંત 1951. કૃપાળુદેવ લખે છે કે પત્ર 1 પ્રાપ્ત થયું છે. અત્રેથી નીકળતા હજુ આશરે 1 મહિનો થશે એમ લાગે છે. અહીંથી નીકળ્યા પછી સમાગમ સંબંધી વિચાર રહે છે અને શ્રી કઠોરમાં તે વાતની અનુકૂળતા આવવાનો વધારે સંભવ રહે છે, કેમ કે તેમાં વિશેષ પ્રતિબંધ થવાનું કારણ જણાતું નથી. ઘણું કરીને શ્રી અંબાલાલ તે વખતમાં કઠોર આવી શકે તે માટે તેમને જણાવીશ. અમારા આવવા વિશે હાલ કોઈને કંઈ જણાવવાનું કારણ નથી, તેમ અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી. સાયન્સ સ્ટેશને ઉતરી કઠોર અવાય છે અને તે લાંબો રસ્તો નથી, જેથી વાહન વગેરેનું કંઈ અમને અગત્ય નથી, અને કદાપી વાહનનું કે કંઈ કારણ હશે તો શ્રી અંબાલાલ તે વિશે તજવીજ કરી શકશે. કૃપાળુદેવ 1 મહિના પછી ત્યાં કઠોરમાં સત્સંગની વાત કરે છે તો લલ્લુજી મહારાજને આ બધું લખે છે કે તમે એ સંબંધી કાંઈ કરશો નહીં, કેમ કે મહારાજ શ્રી છે અને એમને આ બધી કૃપાળુદેવના આવવાની અને એમના રહેવાની ને એમને સ્ટેશનથી ત્યાં લઈ આવવાની ને, કેમ કે સાયન્સ સ્ટેશનથી કઠોર ચાલીને જવાનું થાય. સાયન્સ સુરત પાસે આવ્યું તો એ બધું મહારાજ શ્રી કરે એ ઠીક નહીં, એટલે એમણે એ વાત સ્પષ્ટ લખી છે કે એ બધું કદાચ જરૂર હશે તો અંબાલાલભાઈ કરશે. આગળ લખે છે કે કઠોરમાં પણ ત્યાંના શ્રાવકો વગેરેને અમારા આવવા વિશે જણાવવાનું કારણ નથી, તેમ ઉતરવાના ઠેકાણા માટે કંઈ ગોઠવણ કરવા વિશે તેમને જણાવવાનું કારણ નથી. તે માટે જે સહેજે તે પ્રસંગમાં બની આવશે તેથી અમને અડચણ નહીં આવે. શ્રી અંબાલાલ સિવાય બીજા કોઈ મુમુક્ષુઓ વખતે શ્રી અંબાલાલ સાથે આવશે, પણ તેમના આવવા વિશેમાં પણ આગળથી ખબર કઠોરમાં કે સુરત કે સાયણમાં ન પડે તે અમને ઠીક લાગે છે, કેમ કે તેને લીધે અમને પણ પ્રતિબંધ વખતે થાય. એમના આવા સંબંધી કોઈને ન જણાવવા માટે વાત લખી છે. અમારી અત્રે સ્થિરતા છે ત્યાં સુધીમાં બને તો
પત્ર પ્રશ્ન આદિ લખશો. સાધુ શ્રી દેવકરણજીને આત્મસ્મૃતિપૂર્વક યથા યોગ્ય પ્રાપ્ત થાય. હવે લખે છે કે જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જીનની આજ્ઞા છે. જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જીનની આજ્ઞા છે. જેટલો પરનો સંગ કરીએ એટલા વિકલ્પ વધે. જેટલો પણ પરનો સંગ કરીએ પછી પરના સંગમાં દેવગુરુ શાસ્ત્ર હોય ને એ પણ પર કહેવાય, સ્વથી જુદા કહેવાય. અને દેવગુરુ શાસ્ત્રનો સંગ પણ કરીએ તો પણ શુભભાવ અને વિકલ્પ તો રહે જ. આત્મભાવ જેને સાધ્ય કરવો છે, સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે, એને તો સ્વસંગ સિવાય બીજું કાંઈ હોય નહીં. જીવને સ્વસંગે રહેવું એ સહેલું નથી. અને એમાંય પંચમકાળમાં ભગવાનના વિરહ પડ્યા, એવા શ્રુત કેવળી પણ રહ્યા નહીં. એવા સમયની અંદર સ્વસંગે રહેવું એ લગભગ અશક્ય જેવું છે. છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવને ચોથા ગુંઠાને જે છે એને કેટલાક આંતરે, લાંબા આંતરે, ટૂંકા આંતરે પણ ક્ષણભર માટે સ્વભાવ ભાવે થવું થાય છે. સ્વરૂપને સ્પર્શે છે. પાંચમા ગુંઠાનવાળા પણ હોય છે. અને બહુ જ ઓછા સાતમા ગુંઠાને મુનિ હોય. ત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે સાતમા ગુંઠાનવાળા મુનિ મળવા એ થોડું મુશ્કેલ છે. હોય તો ખરા, પણ એ પોતાના વિશે જ રહ્યા હોય. એટલે પોતે સ્વસંગમાં રહેવું એ જાણવા છતાં આ જીવ સ્વસંગે નથી રહી શકતો, થઈ શકતો, તો એમાં એને પુરુષાર્થની જરૂર છે. સ્વસંગે સતત ન રહી શકે, પણ સ્વસંગે એકવાર થાય તો એની શ્રદ્ધા તો બદલાઈ જાય, એના જીવનમાં મોટું પરિવર્તન આવી જાય. સમ્યક દર્શન થાય પછી ભલે એ આ ભાવમાં એવો ઉત્કૃષ્ટ ચારિત્રનો પુરુષાર્થ કદાચ ન પણ કરી શકે, તો પણ સમ્યક દર્શન થયું છે એટલે પછીના ભાવમાં એને અનુસંધાન પ્રાપ્ત એવા જ થશે અને આગળ વધી અને એને એવો પુરુષાર્થ થશે જ. એને બધું ભાવ હોય જ નહીં. એટલે અસંગતાએ જે વાત કરી છે એને ખૂબ વિચારવા જેવી છે. જ્યાં સુધી એ પોતે સ્વભાવ ભાવે નથી થઈ શકતો ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્રનો સંગ એને છોડવો ન જોઈએ. દેવગુરુ શાસ્ત્ર જો કોઈ પરસંગ છે છતાં પણ એ એને હિતકારી છે. એવા શુભ ભાવે રહેવાથી એ અશુભ ભાવે થતો નથી અને નકામા વિકલ્પોમાં ચાલ્યો જતો નથી. એટલે થવું તો જોઈએ એને અસંગ. આત્મભાવ સાધવો છે, સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એટલે રહેવું જોઈએ અસંગ. પરંતુ દેવગુરુ શાસ્ત્રને છોડીને બીજા બધાને અત્યારે વર્તમાનમાં જ્યાં સુધી પોતે સ્વસંગે રહી શકતો નથી ત્યાં સુધી બીજા બધાને માટે નો સંગ ત્યાગે. એટલે જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જીનની આજ્ઞા છે. આ ઉપાધિરૂપ વ્યાપાર આદિ પ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે છે. તથાપિ તેનો અપરિપક્વ કાળ જાણી ઉદયવશે વ્યવહાર કરવો પડે છે. જો વારંવાર કૃપાળુદેવ આ વાત તો કરે જ છે. એક અથવા બીજા પ્રકારે એમને આ વેપાર વગેરેની ઉપાધિ છે એને છોડવાનો વિચાર તો છે અને એ વિચારને દર્શાવે પણ છે. એટલે અહીંયા કહે છે
કે એ બધું નિવર્તવા યોગ્ય છે અને એ પ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે છે, છતાં પણ તેનો અપરિપક્વ કાળ જાણી, એટલે કે અત્યારે કાળ પાક્યો નથી, છોડવાનો કાળ પાક્યો નથી અને એવો ઉદય છે, એટલે ઉદય વસે અમે એમાં રહ્યા છીએ, એટલે કે વ્યવહાર કરવો પડે છે. પણ ઉપર કઈ છે એવી જીનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી નથી. વિષ્ણુ ભગવાનની આજ્ઞા એ છે કે અસંગતાએ આત્મભાવે અસંગ થઈ અને આત્મભાવે સાધક જીવને સાધના થાય. એ જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે એ તો વિસ્મય પામતી નથી, એટલે એ તો ભૂલાતી નથી, એ તો વાત સતત તમારા અંતરમાં રહે છે. અને તમને પણ હાલ તો તે જ ભાવના વિચારવાનું કહીએ છીએ. બીજા બધાનો સંગ છોડવો, દેવ ગુરુ શાસ્ત્ર સિવાય બાકી બીજા બધાનો સંગ છોડવા અને એવા જે જ્ઞાની પુરુષ હોય એનો સત્સંગ કરવો. અને તો વધારે મુખ્ય વાત તો એ છે કે પોતાના સ્વભાવ ભાવે થવાનો પુરુષાર્થ કરવો. આત્મભાવ સાધ્ય છે, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તે સાધ્ય છે, તો તેનું લક્ષ્ય કરવું. આ વાત ગોપાળદેવે આપણને પણ સમજાવી. તો આ રીતે આ 553મો પત્ર પૂરો થાય છે. આ પત્રમાં આ છેલ્લી 3.5 લીટી છે એ જ મહત્વની છે, અને એમાં પણ સૌથી પહેલી લીટી 3.5 લીટીમાંની આ પહેલી લીટી જે જિનેશ્વર ભગવાનની આજ્ઞા તરીકે જે વાત કરવામાં આવી છે એ વાત સાધક જીવને પુરુષાર્થની દિશા સૂચવે છે, કઈ રીતે પુરુષાર્થ થાય. એ પછીથી 554મો પત્ર છે. આ પત્ર સુભાષભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, પોષ સુદ દસમ, સંવત 1951. श्री अंजार ग्रामे स्थित परम स्नेही श्री सौभाग्य प्रत्यय श्री मोहमयी भूमि थी लिखित खाली जगह आत्मस्मृति पूर्वक अच्छा योग प्राप्त થાય. વિશેષ તમારું પત્ર મળ્યું છે. ચતુર્ભુજના પ્રસંગમાં આપે લખતા એમ લખ્યું છે કે કાળ જશે અને કહેણી રહેશે. કાળ જશે અને કહેણી રહેશે. તે આપને લખવું ઘટારત નહોતું. આ જે લખ્યું કાળ જશે અને કહેણી રહેશે, એટલે કે આ સમય તો જતો રહેશે પણ કહેવા પણ રહી જશે, એવી વાત જે લખી એ બરાબર નહીં. એ આપને લખવું ઘટારત નહોતું, એટલે આપે લખ્યું તે બરાબર નથી. આપને માટે એવું લખવું બરાબર નથી. બીજા સામાન્ય લોકો કંઈક એવું બન્યું હોય તો એવી વાત કરતા હોય છે કે ભલે આ તો બધું જે થઈ ગયું તો પતી ગઈ વાત, પણ એ લોકોને માટે કહેવાનું તો રહી જશે, એટલે કે કાળ જશે અને કહેણી રહેશે. એ પ્રકારનો લોકો ખેદ કરતા હોય છે અથવા તો કટાક્ષ પણ કરતા હોય છે એવો કોઈકને વિશે. એટલે એવી વાત એના માટે કૃપાળુદેવ કહે છે કે સુભાગભાઈ આપને લખવું આ યોગ્ય નથી. આપે આવું લખ્યું ઠીક નથી કર્યું. જે કંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી, પણ તે પરમાર્થથી અવિરોધી હોય તો થઈ શકે છે, નહીં તો થઈ શકવું બહુ કઠણ પડે છે અથવા નથી થઈ શકતું. એટલે જે વાત હશે એ વાત ચતુર્ભુજના પ્રસંગમાં જેમાં કૃપાળુદેવની પાસે કંઈક વિનંતી કરવાની હોય અને કૃપાળુદેવ દ્વારા એ કંઈક થાય, એમને સહાય થાય એવી કોઈ વાત હોવી જોઈએ. પણ એમણે પછી લખી નથી, એમને કહી નહીં, અને સૌભાગભાઈએ કૃપાળુદેવને નહીં કહી હોય અને પછી આ વાત જે લખી
એટલે કૃપાળુદેવે એ માટે સ્પષ્ટતા લખી છે કે કદાચ એ કંઈક અમારાથી થઈ શકત, પણ હા એ વાત નક્કી છે કે પરમાર્થ થી વિરોધી ન હોવું જોઈએ. પરમાર્થથી વિરોધી કાર્ય અમે કોઈ કરીએ નહીં. એટલે કહે છે કે જે કંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી, વાંધો નથી, પણ તે પરમાર્થથી અવિરોધી હોય તો થઈ શકે છે, નહીં તો થઈ શકવું બહુ કઠણ પડે છે, અથવા નથી થઈ શકતું. જેથી કાળ જશે અને કહેણી રહેશે, કાળ જશે અને ગહેણી રહેશે એવો આ ચતુર્ભુજ સંબંધીનો પ્રસંગ નથી. પણ તેવો પ્રસંગ હોય તો પણ, ધારો કે એવો પ્રસંગ હોય તો પણ બાહ્ય કારણ પર જવા કરતા અંતરધર્મ પર પ્રથમ જવું એ શ્રેય રૂપ છે. કદાચ એવું વાત હોય તો પણ એ વાતને તો હંમેશા યાદ રાખવી કે અંતરધર્મ તરફ જવું એ જ જીવને કલ્યાણનું કારણ છે, એ જ જીવને શ્રેય છે. બાહ્ય કારણ પર જવા કરતા અંતરધર્મ પર પ્રથમ જવું, પહેલા પરમાર્થનો વિચાર કરવો, બાહ્યનું કારણ એક તરફ મૂકવું અને એની સામે બીજું પરમાર્થ મૂકવું, અને પછી જે પલ્લું લમે એ પ્રમાણે વિચાર કરવો, તો ખ્યાલ આવશે, સાધક જીવને તો ખ્યાલ આવશે કે બાહ્ય કારણ કોઈ એવું મજબૂત કારણ હોતું જ નથી કે ધર્મની સામે તે ઊભું રહી શકે. સર્વોપરી તો ધર્મ જ હોય. એટલે આપણે પણ એ સંબંધી જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે એ રીતે વિચાર કરી અને આગળ વધવું જોઈએ. જીવનમાં એવા ઘણા પ્રસંગો બને છે કે એક તરફ ધર્મ છે અને બીજી તરફ કંઈક વ્યવહારની વાત છે, વિચલિત થઈ જવાય. પણ એવે પ્રસંગે કૃપાળુદેવે જેમ આજ્ઞા કરી છે એ પ્રમાણે ધર્મના પલ્લાને નમવા દેવું. કે છે કે બાહ્ય કારણ પર જવા કરતા અંતરધર્મ પર પ્રથમ જવું એ શ્રેય રૂપ છે. તે વિસર્જન થવા દેવા અયોગ્ય નથી. દિનેશ્વર કથિત મોક્ષ માર્ગ એમાં જે જીવ પુરુષાર્થ કરી રહ્યો છે એને સમય સમયે એવા નિર્ણયો કરવા પડે છે. એક તરફ પરમાર્થ છે, એક તરફ ધર્મ છે, એક તરફ પોતાનું સ્વરૂપ છે, પોતે છે, સત્ય છે, અને બીજી તરફ વ્યવહાર છે, પ્રસંગો છે. અને આ ભાવના સ્વજનો છે, આ ભાવના મિત્રો છે, આ બધું હોય. પણ એ વખતે પછી શેનું મુખ્યતા કરવી જોઈએ? તો કે ધર્મની મુખ્યતા કરવી જોઈએ. આ વાત આપણને અડધી લીટીમાં કૃપાળુદેવે સમજાવી દીધી. આગળ લખે છે કે રેવાશંકરભાઈ આવેથી લગ્ન પ્રસંગમાં જેમ તમારું અને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી, પણ આટલો લક્ષ રાખવાનો છે કે બાહ્ય આડંબર એવો કંઈ ઈચ્છવો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાદ થાય. જો વ્યવહાર શુદ્ધ હોય, સાધકને ગમે તેવા પ્રસંગ હોય, લગ્નના પ્રસંગ હોય કે બીજા કોઈ પણ પ્રસંગ હોય, તો એ વખતે ઓછામાં ઓછું પાપ થાય અને આડંબર ન થાય એવી રીતે વર્તવું જોઈએ. પરમાર્થને ભોગે કાંઈ પણ કરવું ના જોઈએ. પરમાર્થમાં તો સામાન્ય જે સંયમ જે છે એ સંયમ પણ આવી જાય. એક પણ સંયમના ભોગે કાંઈ પણ કરવું જોઈએ નહીં. આ બધા પ્રસંગની અંદર સંયમ રાખ્યા વિના ઘણી હિંસા થતી હોય છે. ફૂલની ને વનસ્પતિની ને એ બધી ખૂબ હિંસા થતી હોય છે. અને આ સ્થાવર પાણી ને અગ્નિ ને એ બધા જીવોની પણ ખૂબ હિંસા થતી હોય છે, જે બધી નિવારી શકાય એવી હોય છે. એને નિવારવી જોઈએ. એ જ રીતે રાત્રિ ભોજન વગેરેની અનુમોદનાઓ અને રાત્રિ ભોજન યોજવામાં આવે એમાં કેટલી બધી ત્રસ હિંસાઓ થાય છે, બધું નિવારવું જોઈએ. એટલે દરેક પડખેથી વિચાર કરવો જોઈએ. કોઈ પણ પ્રસંગ હોય, લગ્નનો પ્રસંગ હોય
કે બીજો કોઈ પણ પ્રસંગ હોય, તો એવા પ્રસંગની અંદર જે આયોજક છે એને અથવા તો જે એમાં રહ્યો છે એવા સાધકે ખૂબ વિચારી અને એ પ્રસંગને પાર પાડવો જોઈએ. એટલે કહે છે કે આટલો લક્ષ્ય રાખવો છે કે બાહ્ય આડંબર એવો કંઈ ઈચ્છવો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાદ થાય. રેવાશંકરભાઈને એ ભલામણ આપીએ છીએ અને તમને પણ એ ભલામણ આપીએ છીએ. આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. બધા પ્રસંગે એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. અને આગળ લખે છે કે દ્રવ્ય વ્યય થાય એ અર્થે નહીં, તે દ્રવ્ય વ્યયાર્થે નહીં પણ પરમાર્થ અર્થે. અમે એટલા માટે નથી કરતા કે આ દ્રવ્ય ખર્ચાઈ જાય છે એટલે અમે એમ કહીએ છીએ એમ નહીં, પણ પરમાર્થને માટે અમે તો એ વાત કરીએ છીએ. દ્રવ્ય વ્યયાર્થે નહીં પણ પરમાર્થ અર્થે. અમારું કલ્પિત મહાત્મા ક્યાંય દેખાય એમ કરવું, અમારું કલ્પિત મહાત્મા ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. કૃપાળુદેવની કેવી વાત છે. કૃપાળુદેવનું મહાત્મા કોઈ બીજાઓ કરે અને બીજાઓ કરીને પાછા બીજાઓને કહે ને એ આગળ વધે એ વાત પણ એમને પ્રિય ન હતી, અપ્રિય હતી, એ ગમતી ન હતી. અને એ પોતાનું જે મહાત્મા તો કૃપાળુદેવનું મહાત્મા તો સાચું હતું, છતાંય એને એમ કે છે કે એ કલ્પિત મહાત્મા. અમારું કલ્પિત મહાત્મા ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સચવાઈ કરી અપાય તો તેમ કરવામાં અમારી ઈચ્છા છે. છતાં કોઈ એવા જીવ હોય, લાયક જીવ હોય, એને તમે અમારી વાત કહો પરમાર્થને માટે, તો એમાં અમને વાંધો નથી. કે એવા યોગ્ય જીવો પણ હોય કે જેને ખ્યાલ ન હોય કૃપાળુદેવ વિશે, અને એને કહેવામાં આવે કે ભાઈ કૃપાળુદેવના સત્સંગમાં તું આવ, તું લાયક જીવ છો, તું પાત્ર જીવ છો, અને કૃપાળુદેવના સત્સંગમાં આવીશ, કૃપાળુદેવ નિદ્રામાં તું બેસીશ તો તારું કલ્યાણ થશે. એટલે એવા યોગ્ય જીવને માટે એને કૃપાળુદેવના સંગમાં, સત્સંગમાં, નિશ્રામાં લાવવા માટે કદાચ કૃપાળુદેવ સંબંધીની એમ કોઈ વાત કરવામાં આવે અને એમનું મહાત્મા બતાવવામાં આવે તો એમાં કૃપાળુદેવ કહે છે કે એમાં અમને વાંધો નથી, એમાં અમારી ઈચ્છા છે, અમારી સંમતિ છે. એ જ વિનંતી. પ્રણામ. તો એ રીતે 554મો પત્ર પૂરો થયો. 554મા પત્રની અંદર જે શુદ્ધ વ્યવહારની વાત કરી અને પરમાર્થનો ભોગ ના આપવો એ વાત કરી, એ બહુ મહત્વની છે. અને એ જ વાત પહેલા પણ કરી કે અંતરધર્મ પર પ્રથમ લક્ષ્ય આપવું જોઈએ, એ વાત પણ એમને બહુ સરસ રીતે લીધી. તો એ રીતે એ પત્ર પૂરો થયો. હવે એ પછી પત્રાંક 555 છે. આ પણ સૌભાગભાઈ પ્રત્યે લખાયેલો પત્ર છે. મુંબઈ પોષ સુદ 10મ રવિવાર સંવત 1951. પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિશે જીવ ઈચ્છે નહીં, અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં. ત્યાગ બુદ્ધિ છતાં ત્યાગતા ત્યાગતા કાળ વ્યય કરવાનું થાય, એ સૌ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા. પ્રત્યક્ષ કારાગૃહ વર્તમાનમાં જે પર્યાય છે, જે વેપારમાં વ્યસ્ત રહેવું પડે છે, ગૃહસ્થાશ્રમમાં છે, એટલે પોતાની જેવી અંતરંગ દશા છે
એ પ્રમાણે સાધના નથી થઈ શકતી. એટલે એમને આવો આ સંસાર તો કારાગૃહ સમાન લાગે છે. કારાગૃહ એટલે જેલ. એમને એ જેલ જેવું લાગે છે. અને જેલમાંથી, કારાગૃહમાંથી કોણ છૂટવા ન માંગે? બધાને છૂટવું જ હોય ને, બધાને મુક્ત થવું જ હોય. કૃપાળુદેવ પણ વારંવાર આ વાત તો કરે છે. એમને આ કારાગૃહ સમાન લાગે છે. આ ગ્રસ્તાશ્રમમાં રહી વેપાર કરવા વગેરે આ બધું એમને કારાગૃહ જેવું લાગે છે, જેલ જેવું લાગે છે. અને એને માટે તો કહે છે કે પ્રત્યક્ષ કારાગૃહ છે, કલ્પિત નહીં. ખરેખર કારાગૃહ જ છે, એ જેલ છે. તો એવી જેલ એ છે, દેખાય છે, પ્રત્યક્ષ લાગે છે, એમ જ અનુભવ થાય છે કે આ કારાગૃહ છે. અમારી સાધનામાં આ કારાગૃહ સમાન છે, જેલ સમાન છે. એને કારણે અમે અમારી જે સાધના થવી જોઈએ તે કરી શકતા નથી. એમ પ્રત્યક્ષ કારાગૃહ લાગે છે, છતાં તેના ત્યાગને વિશે, એટલે આ ગ્રહસ્થાશ્રમ અને વેપાર વગેરે બધું છોડી દેવું, એનો ત્યાગ કરવો, અને એ વાત તો એમને હતી જ. એમની ભાવના એવી જ હતી, નગ્ન દિગંબર મુનિ થવાની ભાવના હતી, જે અપૂર્વ અવસરમાં એમને દર્શાવી છે. તે છે કે એવી ત્યાગની ઈચ્છા છે, ઈચ્છે છે, છતાં પણ એ થતું નથી. એટલે લખે છે કે પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિશે જીવ ઈચ્છે નહીં, એમ તો બને નહીં. એટલે પોતે ઈચ્છે છે. કોઈ જીવ જ્યારે આ સંસારનું સ્વરૂપ કારાગૃહ સમાન ભાસ્યું હોય પછી પણ એને છોડવા માટે ઈચ્છે નહીં, એવું તો બને નહીં. જેને આ ભવના ભ્રમણનો થાક લાગ્યો હોય, જેને આ ભવના ભ્રમણ થી પોતે દુઃખી થાય છે, એ વાતનો નિર્ણય થયો હોય, એ એને ટાળવાનો ઉપાય અવશ્ય કરે. પાડું લખે છે કે પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિશે જીવ ઈચ્છે નહીં. એટલે બીજી રીતે કહેવું છે કે અમે એ કરી નથી શકતા. અંદરમાં તો ભાવના પડી જ છે, નહીતર તો આવા વાક્ય લખાય નહીં ને. ઈચ્છે નહીં અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં. એટલે કે ઈચ્છે છે પણ એ શિથિલતા છે. કેવી શિથિલતા છે કે એ ત્યાગતા નથી, એને છોડતા નથી. એટલે અત્યાગરૂપ શિથિલતા, આ શિથિલતા છોડવી જોઈએ. એટલે અંદરથી એવું બળ પ્રાપ્ત કરી અને આ અત્યાગરૂપ શિથિલતાને દૂર કરી મક્કમ થઈ અને છોડી દેવું જોઈએ. એટલે કે છે કે પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિશે, એ કારાગૃહના ત્યાગને વિશે જીવ ઈચ્છે નહીં, અથવા તો અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં. એટલે છૂટવા માટેનો ઉપાય કરવામાં એ શિથિલ થઈ જાય, એ નબળો પડી જાય. અને ત્રીજું લખે છે કે ત્યાગ બુદ્ધિ છતાં ત્યાગતા ત્યાગતા કાળ વ્યય કરવાનું થાય. ત્યાગની બુદ્ધિ છે પણ હવે ત્યાગીએ છીએ, ધીરે ધીરે એમાં કરી રહ્યા છીએ, એમ ઘણો સમય નીકળી જાય. ત્યાગ બુદ્ધિ છતાં ત્યાગતા ત્યાગતા કાળ વ્યય કરવાનું થાય. એ બધી વાત છે કે બધી વાત દૂર કરવા યોગ્ય છે. તે સૌ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા? એટલે આ બધી વાત અમને અંતરમાં આવે છે, એવા વિચારો જીવને આવતા હોય તે કેવી રીતે દૂર કરવા? તો એનો રસ્તો કરીને બીજી કઈ રીતે હોય, એમ કહેવા માંગે છે. એટલે આ બધું કરવા યોગ્ય છે. કે શું કરવા યોગ્ય છે? કારાગૃહનો ત્યાગ કરવા યોગ્ય છે. અને એને કારાગૃહ એટલે આ ગૃહસ્થાશ્રમ, વેપાર ધંધા આ બધું છોડી અને સર્વ સંગ પરિત્યાગની જે અંદરમાં ભાવના પડી છે એનું જ પોષણ કરવા યોગ છે. અને એ સત્વરે કરવા યોગ છે. એમાં વધુ સમય લાગે એમ પણ ન થવું જોઈએ, અને એમાં નબળા પડી જાય એમ પણ ન થવું જોઈએ. એવી શિથિલતા પણ છોડી દેવી જોઈએ, એમ કહેવાનો આશય છે. અલ્પકાળમાં તેમ કેવી રીતે બને? હવે અંતરની વાત, પોતાની વાત લખે છે. આ કરવું છે એટલે એવો નિર્ણય હોય ત્યારે જ એમ લખે ને, પણ કે આ અલ્પકાળમાં તેમ કેવી રીતે બને?
તે વિશે તે પત્રમાં લખવાનું થાય તો કરશો, એ જ વિનંતી. સુભાગભાઈને આ વાત લખે છે કે આ બધું જ કેવી રીતે અલ્પકાળમાં બધું છોડી દેવાય એ વિશે તમે કાંઈ પણ લખવાનું થાય તો પત્ર દ્વારા જણાવશો. સુભાગભાઈ પ્રત્યે એમને કેવા ભાવ છે એ આમાંથી આપણને ખ્યાલમાં આવે છે. તો એ રીતે 555મો પત્ર પણ પૂરો થયો. એ પછીથી 556મો પત્ર છે. મુંબઈ પોસ્ટ વધ બીજ રવિવાર 7/1951. પરમ પુરુષને નમસ્કાર. પરમ સ્નેહી શ્રી સૌભાગભાઈ શ્રી મોરબી. હવે સૌભાગભાઈ મોરબી આવ્યા છે ત્યારે આ પત્ર લખ્યો છે. બહુ ટૂંકો પત્ર છે. કૃપાળુદેવ લખે છે કે ગઈકાલે એક પત્ર પ્રાપ્ત થયું હતું તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે. આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એ સુભાગભાઈ અને કૃપાળુદેવ બે વચ્ચે કેટલો બધો પત્ર વ્યવહાર થતો હશે. વારંવાર પત્ર દ્વારા એ એમ કહીએ કે સમાગમમાં રહેતા હશે. નાનામાં નાની વાત પણ કદાચ જણાવતા હશે, લખતા હશે, સમાધાન પ્રાપ્ત કરતા હશે સૌભાગભાઈ. અને સૌભાગભાઈનું અંતરંગ પણ એવું જ હશે. એટલે કૃપાળુદેવ ક્યારેક એમને એવો ઠપકો પણ લખતા હોય અને છતાં પણ પાછા ત્યાં ને આ બધું છોડવું છે ત્યારે સૌભાગભાઈને લખે છે કે આ જે બધું દૂર કરવું છે આ અલ્પકાળમાં કેવી રીતે દૂર કરવું એ વિશે પત્રમાં તમારાથી કંઈ લખવાનું થાય તો લખશો. એટલે સૌભાગભાઈ પ્રત્યેનો આખો એમનો જે અભિગમ જે છે કેવો હોય આપણને ખ્યાલમાં આવે છે. એક જ્ઞાની પુરુષને, આવા મહાજ્ઞાની પુરુષને સૌભાગભાઈ પ્રત્યેનો જે વર્તાવ જે છે એ આપણને ઘણું કહી જાય છે કે સૌભાગભાઈ ને એ કઈ દ્રષ્ટિથી જુએ છે, સૌભાગભાઈમાં એ શું જોઈ રહ્યા છે. સૌભાગભાઈમાં એ આત્મજ્ઞાની જોઈ રહ્યા છે. સૌભાગભાઈમાં જેને હવે બહુ ના ભ્રમણ રહ્યા નથી એવો આત્મા જોઈ રહ્યા છે. એ વાતનો આપણને ખ્યાલ આવે છે. તો અહીંયા આ પત્રમાં લખે છે 556મા પત્રમાં કે ગઈકાલે એક પત્ર પ્રાપ્ત થયું હતું તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે. બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિશે લખેલી વિગત જાણી છે તથા સંકિતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત કઈ છે તે તેમજ હોવી જોઈએ એ વિશે લખ્યું તે વાંચ્યું છે. તથા ત્યાગ અવસર છે એમ લખ્યું તે પણ વાંચ્યું છે. જો સૌભાગભાઈએ આ બધું લખ્યું છે અને એ કૃપાળુદેવે વાંચ્યું છે. શું શું વાત લખી છે એનો આપણે જરાક વિચાર કરીએ. સૌભાગભાઈ શું લખતા હતા એનો એ ઉપરથી આપણને ખ્યાલ આવે. એક વાત એમણે કોઈ નડિયાદવાસીના બ્રહ્મરસ વિશેની વાત હતી એ લખી છે. બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિશે લખેલી વિગત જાણી છે. કૃપાળુદેવે એનો કોઈ પ્રતિભાવ નથી આપ્યો, માત્ર જાણી છે એમ જ લખ્યું છે. પણ એમને કેવા વિષય હતા એની વાત છે. સૌભાગભાઈએ બ્રહ્મરસ સંબંધીની વાત લખી એટલે એવો કોઈ રસ એટલે અંતરની એવી જાગૃતિ કે જેને કારણે એ સમ્યક્ત તરફ વળી જાય, સમ્યક્તનો મોટો પુરુષાર્થ કરે અને એમાં સફળ થઈ જાય એવો એનો અર્થ થાય છે. અને પછી કહે છે કે તથા સંકિતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત કઈ છે તે તેમજ હોવી જોઈએ એ વિશે લખ્યું તે વાંચ્યું છે. કોઈ અપેક્ષાએ સંકિત સુગમ છે, સહેલું છે, સરળ છે અને એ વાત કૃપાળુદેવે પણ કહી છે. સ્વરૂપની પ્રાપ્તિ એક અપેક્ષાએ દુર્લભ છે અને બીજી અપેક્ષાએ સુલભ પણ છે. વસ્તુનું સ્વરૂપ એમ જ છે. સુલભ એ અપેક્ષા એ છે કે વસ્તુ પોતાની છે, પોતાને વિશે સતત પ્રકાશી રહી છે, તો પોતાને એ વસ્તુ કેમ પ્રાપ્ત ન થાય. પોતાનું સ્વરૂપ છે અને એને માટે કોઈ પરની અપેક્ષા પણ નથી. પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે પોતે સક્ષમ પણ છે, છતાં એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ અનુભૂતિ કેમ નથી થતી.
થાય જ. એની ક્યાંક કોઈક જગ્યાએ ભૂલ છે, ક્યાંક અટક્યો છે, માટે નથી થતી. એટલે કૃપાળુદેવે વાત પણ લખી છે કે આ સહેલું છે, સરળ છે અને એ પ્રાપ્ત થાય, વસ્તુ પોતાની છે. જ્ઞાની પુરુષોએ પણ આ વાત કરી છે. સમયસારમાં પણ એ વાત કરી છે કે તું 6 મહિના એવો પુરુષાર્થ કર તો તને સમ્યક તો જરૂર પ્રાપ્ત થશે, સ્વાનુભૂતિ જરૂરથી પ્રાપ્ત થશે. એટલે મૂળ વાત તો એ જ છે કે સહજ છે, સહેલું છે. અને સહજ અને સહેલું નો જરાક વિચાર કરીએ તો સમયસારની 11મી ગાથામાં એ વાત કરવામાં આવી કે આ સ્વરૂપ અનાદિ અનંત છે અને એ અનાદિ અનંત શુદ્ધ છે, પરિપૂર્ણ છે. એમાં કોઈ મલિનતા વ્યાપી નથી, એમાં કોઈ દોષ આવ્યો નથી, એમાં કોઈ ક્ષતિ નથી, એ પૂર્ણ છે. અત્યારે વર્તમાનમાં પર્યાયમાં ગમે તે મલિનતા હોય તે છતાં પણ એ વસ્તુ ત્રિકાળી શુદ્ધ એવી ને એવી જ છે. અને એવી ને એવી એ વસ્તુને જોવી, એવી શ્રદ્ધા કરવી, એવો દ્રષ્ટિકોણ અપનાવવો એ મહત્વનું છે. અને એટલા માટે એ 11મી ગાથાને પૂજ્ય ગુરુદેવે જૈન દર્શનનો પ્રાણ કહ્યો. એ વસ્તુ શુદ્ધ છે, અત્યારે પણ શુદ્ધ છે. શુદ્ધનો અનુભવ નથી અને શુદ્ધને શુદ્ધ તરીકે જોવાનો મહાવરો નથી, શુદ્ધ તરીકે જોવાની આદત પડી નથી, શુદ્ધ તરીકે જોવાનો પ્રયાસ થયો નથી, એટલે એને શુદ્ધ દેખાતી નથી. એટલે એને વર્તમાન પર્યાય જ દેખાય છે, એટલે એને મનુષ્યપણું દેખાય છે, એટલે એને રમેશપણું દેખાય છે. પણ વસ્તુ તો અત્યારે પણ શુદ્ધ જ છે, એ ક્યારેય મલિન થઈ જ નથી. એ વાત આપણને 11મી ગાથામાંથી મળે છે. કેમ કે એમાં ઉદાહરણ પણ એવું આપ્યું છે કે કાદવ વાળું પાણી, પણ પાણી ને કાદવ બંને ભિન્ન જ છે, જુદા જ છે. મલિનતા એમાં પ્રવેશી નથી. પાણી પાણી રૂપે જ રહ્યું છે, માટી કાદવ કાદવ રૂપે જ રહ્યો છે. એનો જ એને નિર્ણય થાય છે કે ના, આમાં પાણી છે તો પાણી રૂપે જ છે, પાણીમાં મલિનતા નથી, પાણી પાણીપણે છે. એટલે કતક ફળ નાખી અને એમાંથી શુદ્ધ પાણીને પ્રાપ્ત કરે છે. એટલે આ વાતનો જેને નિર્ણય થાય કે વર્તમાનમાં પણ અત્યારે રાગ દ્વેષના ભાવે પોતે થઈ રહ્યો છે, તે વખતે પણ વસ્તુ અંદર ત્રિકાળ શુદ્ધ પડી જ છે. એ જ્ઞાન દ્વારા એ રાગ દ્વેષ જે પર્યાયમાં રહ્યા છે એનાથી પોતે ભિન્ન પડી શકે છે. કતક ફળ નાખી અને પાણી, શુદ્ધ પાણી પ્રાપ્ત કરી શકાય છે. એવી રીતે જ્ઞાન દ્વારા, પ્રજ્ઞા શ્રેણી દ્વારા આ સર્વ વિભાવ ભાવોને પોતાથી જુદા પાડી અને સ્વનો અનુભવ થઈ શકે છે. એ વાત આપણે સમયસારની 11મી ગાથામાંથી પ્રાપ્ત થઈ. એટલે એ અપેક્ષાથી જયારે વિચાર કરીએ છીએ ત્યારે આપણને શાંતિ થઈ જાય છે કે ગમે તેટલો કાળ, ગમે તેવી પર્યાયોમાં ગયો, તે છતાં પણ હું તો શુદ્ધ પૂર્ણ છું, પવિત્ર છું. અને એટલા માટે એ વસ્તુ સરળ છે, એને પ્રાપ્ત કરવી એ સુલભ છે. એટલા માટે એ સુલભ છે. વસ્તુ પોતાની છે, સહજ છે, સુલભ છે. અને એને માટેનો પુરુષાર્થ પણ પોતાને વિશે કરવાનો છે. એના સાધન પણ પોતાને વિશે છે. બહારમાં કોઈ સાધન છે જ નહીં અને કોઈની અપેક્ષા વિના જ એ પુરુષાર્થ થાય છે. એટલે એ એવા સંકિતની પ્રાપ્તિ સુલભ છે, સહજ છે, એમ શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે. કે છે કૃપાળુદેવ કે અહીંયા સુભાગભાઈ આ વાત લખી છે, એ વાત અહીંયા લખતા કહે છે કે તમે આ લખ્યું છે કે સંકિતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત રહી છે, તે તેમજ હોવી જોઈએ એ વિશે લખ્યું, તે વાંચ્યું છે. તથા ત્યાગ અવસર છે એમ લખ્યું, તે પણ વાંચ્યું છે. જો કોઈ વાતનો નિષેધ એમણે કર્યો નથી, કોઈ વિશે વધારે સ્પષ્ટતાઓ પણ કરી નથી. એટલે એ ઉપરથી વાત લાગે છે કે આ બધી વાત કૃપાળુદેવે એક અથવા બીજી રીતે એમના મુમુક્ષુઓને કહી જ હતી અને સૌભાગભાઈને પણ એ વાત એમના પાસેથી જ, એટલે કૃપાળુદેવ પાસેથી જ પ્રાપ્ત થઈ હશે. એટલે કૃપાળુદેવે એ વિશે કાંઈ બીજું લખ્યું નથી. પણ એની વિશેષ પ્રસ્તાવ કરવી હશે તો પ્રત્યક્ષ કરશે. એટલે પછી આગળ લખે છે કે ઘણું કરી મહાસુદ બીજ પછી સમાગમ થશે અને ત્યારે તે માટે જે કંઈ પૂછવા યોગ્ય હોય તે પૂછશો.
એટલે આ બધી વાતમાં જો તમને કાંઈ પણ બીજું પૂછવા જેવું લાગતું હોય તો જરૂરથી પૂછશો. આ બધી વાત તમે લખી છે, બરાબર છે, એવો એનો અર્થ થાય છે. આ બધી વાત તમે જે લખ્યું છે એ વાંચ્યું છે. એટલે કૃપાળુદેવને એક અપેક્ષાએ તો સુભાગભાઈ આ વાત લખી છે એ વાત બરાબર છે, અને સુભાગભાઈને હજી આમાંથી કંઈ પણ વિશેષ કંઈ જાણવું હોય તો એ માટે એ પૂછી શકશે. અને એટલા માટે લખે છે કે ઘણું કરી મહાસુદ બીજ પછી સમાગમ થશે, અને ત્યારે તે માટે જે કંઈ પૂછવા યોગ્ય હોય તે પૂછશો. હાલ જે મોટા પુરુષના માર્ગ વિશે તમારા એક પત્રમાં લખવાનું થાય છે તે વાંચીને ઘણો સંતોષ થાય છે. સત્પુરુષે બતાવેલા માર્ગ વિશે સુભાગભાઈએ જે વાત લખી એ વાંચી અને કૃપાળુદેવ સંતોષ પ્રગટ કરે છે. એટલે આ પત્રની અંદર સુભાગભાઈએ લખેલી બધી વાત જે છે એ વાત ખરેખર મહત્વની છે, અને કૃપાળુદેવને પણ એ બધી વાતની સંમતિ છે. તો એ રીતે પત્રાંક 556 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. 557નો પત્રક છે, અડધી લીટી લખી છે એમાં એમણે. મુંબઈ પોષ વદ 9 શનિવાર સંવત 1951 એ દિવસે કૃપાળુદેવ લખે છે કે મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે? બસ આટલી જ વાત લખી છે. આ પણ સુભાગભાઈ પ્રત્યે જ લખાયું છે. મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે? વેદાંત જગતને મિથ્યા કહે છે, પણ એમની જરાક અપેક્ષા જુદી રીતે થોડી છે, જૈન કરતા જુદી. પણ અહીંયા કૃપાળુદેવને એમ કેવું છે કે ખરેખર આ જગત જે છે તે મિથ્યા છે. વાત બરાબર જ છે, કેમ કે જગતનું સ્વરૂપ તો રાગ દ્વેષનું સ્વરૂપ છે. જગત શુક્રવા છે, જગતના પદાર્થો છે, 6 દ્રવ્ય છે, અને 6 દ્રવ્ય હોવા છતાં પણ 5 દ્રવ્ય તો જ્ઞાન કરતા નથી. એને તો પોતાના પરિણમન જે થાય છે એની ખબર પણ નથી. એને તો કાંઈ સુખ દુઃખ શાંતિ આનંદનો અનુભવ પણ થતો નથી. એટલે 5 દ્રવ્યને તો ક્યાં બીજું કાંઈ છે, તો જડ છે. પણ એ 5 દ્રવ્ય અને પોતાનું અને પોતાના જેવા બીજા જીવોનું પણ જ્ઞાન કરી શકે એવું આ એક જીવ દ્રવ્ય છે. એ જીવ દ્રવ્ય સારા નરસાનો વિચાર કરે છે, એનો વિવેક કરે છે, અને એને ખ્યાલ આવે છે કે જગતના જીવોની આવી કેમ દશા છે. જગતના જીવોની આવી દશા કેમ છે? તો તે રાગ દ્વેષને કારણે. એટલે જગતનું સ્વરૂપ તો રાગ દ્વેષને કારણે છે. બધા સિદ્ધ કેમ નથી થઈ જતા? કેમ કે જીવોને રાગ દ્વેષના પરિણામ સતત થયા જ કરે છે. એટલે જીવ સિદ્ધત્વને પ્રાપ્ત નથી કરી શકતો. પોતાનું સ્વરૂપ તો સિદ્ધ સમાન હોય તે છતાં પણ સિદ્ધત્વને પ્રાપ્ત નથી કરી શકતો. કેમ કે એ રાગ દ્વેષમાં ખૂંપી ગયો છે. અને એવું આ જગત, એવું જગત એની વાત કરવી છે. એટલે કહે છે કે એ જગત મિથ્યા છે, એટલે કે મિથ્યાત્વથી ભરેલું છે. રાગ દ્વેષના પરિણામ જેને થઈ રહ્યા છે અને એમાં જે રોકાઈ રહે છે અને ભવના ભ્રમણ કરે છે, એ શું મિથ્યાત્વ વિના કરે છે? એટલે આપણે એ રીતે વિચાર કરીએ. કૃપાળુદેવનું અંતર એ જ કર્યું છે કે આ બધું મિથ્યા છે. અને એક બીજો ભાવ છે કે આ જે કંઈ કરી રહ્યા છે એ કંઈ કરવા યોગ્ય વસ્તુ છે જ નહીં. પરના કાર્યો પોતે કરી શકતા નથી, છતાંય એવા ઉદય આવ્યા છે એટલે એમાં પોતે રહ્યા છે. આ વેપાર ધંધા આ ગ્રસ્તાશ્રમમાં રહેવું, આ બધું કર્મના ઉદયને આધીન થાય છે. પોતે એનાથી અલિપ્ત રહેવા છતાં પણ એ બધામાં પોતે રોકાયા છે. એમાં પોતાની વ્યસ્તતા થઈ રહી છે. કર્મના ઉદયો સાથે રુચિપૂર્વક ન જોડાવા છતાં પણ એ બધામાં એ પોતે છે ને, રહ્યા છે ને. એટલે એમને અંતરમાં એવો ખેદ પણ થતો હતો કે આ વસ્તુ બધી જે પોતાનું સ્વરૂપ નથી, જે પોતાની નથી, એને વિશે રહેવું
એમાં સમય પસાર કરવો એ બધું મિથ્યા છે. તે પછીથી 558મો પત્ર છે, એ ખીમજીભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ પોષવદ 10 રવિવાર સંવત 1951. કૃપાળુદેવ અહીંયા લખે છે કે વિષમ સંસાર બંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ. જો તમે ઉપર જોશો તો 557માં પત્રમાં જે અડધું વાક્ય લખાયું છે, એક વાક્ય કહેવાય પણ અડધી લીટીનું વાક્ય લખાયું છે. એ મુંબઈથી પોષવદ 9 શનિવારે લખાયું છે અને બીજા દિવસે પોષવદ 10ના રવિવારના દિવસે કૃપાળુદેવ આ પત્ર લખે છે, 558મો પત્ર. એટલે એમનું અંતરંગ કેવું છે એનો આપણને ખ્યાલ આવે છે કે એમને એ વાત ચાલી જ રહી છે. એટલે અહીંયા મોટા અક્ષરમાં આ જે વાત લખી છે ને, એટલે એ તો એમને પણ પત્રમાં એ સૌથી પહેલા આ રીતે હેડિંગ લખ્યું હશે કે વિષમ સંસાર બંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ. સંસાર બંધન છેદીને ચાલી નીકળ્યા, ઉપર લખે છે કે મિથ્યા જગત, અને અહીંયા એ વાત લખે છે કે વિષમ સંસાર બંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ. એટલે અંદરમાં એ જ ભાવ ચાલતો હતો. એટલે એવા જે પુરુષો, એવા સત્પુરુષો જે આ સંસારના બંધનને છેદીને પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાનો પુરુષાર્થ કરવા માટે ચાલી નીકળ્યા, બધું છોડીને જતા રહ્યા. રાજપાટ પણ છોડીને ચાલી નીકળ્યા, જંગલમાં ચાલ્યા ગયા, ગુફાઓમાં ચાલ્યા ગયા અને પોતાના સ્વરૂપની એવી પ્રાપ્તિ કરી. એવા પુરુષોને, એવા સત્પુરુષોને અનંત પ્રણામ. એવો છે સંસાર વિષમ, કાંઈ સમ નથી એવો વિષમ સંસાર, એના બંધન છેદી અને ચાલ્યા ગયા, એમને નમસ્કાર કર્યા છે. હવે લખે છે કે મા સુદ એકમ બીજ પર વખતે નીકળાય તો પણ 3 દિવસ રસ્તામાં થાય તેમ છે. કદાચ અમે નીકળી શકીએ તો પણ રસ્તામાં 3 દિવસ તો થશે, પણ મા સુદ બીજ પર નીકળાય તેવો સંભવ નથી. સુદ પાંચમ પર નીકળાય તેવો સંભવ છે. વચ્ચે 3 દિવસ થવાના છે, તે ન ચાલતા રોકાવાનું કારણ છે. એટલે રોકાઈ જવું પડશે એવું કારણ છે. ઘણું કરી સુદ પાંચમે નિવૃત્ત થઈ સુદ આઠમે વવાણીએ પહોંચી શકાય તેમ છે. આ સુદમાં કૃપાળુદેવ પોતાને કેવી રીતે જવાનું થશે એની વાત લખે છે કે લગભગ પાંચમને જ્યાં જવું છે ત્યાં રોકાઈને પછી તે રીતે કંઈ નિવૃત્ત થઈ અને આઠમે વવાણિયા પહોંચી શકાશે એમ છે. એટલે બાહ્ય કારણ જોતા લીમડી આવવાનું ન બની શકે તેવું છે. આ વાત મૂળ તો કરવી છે. પેલા લીમડી હશે અને લીમડી આવવાની વાત હશે એટલે લીમડી આવવાનું ન બની શકે તેવું છે. તો પણ કદાપી એક દિવસ વળતા અવકાશ મેળવ્યો હોય તો મળી શકે, પણ આંતર કારણ જુદું હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી. એટલે કદાચ છતાંય વળતા એક દિવસ આવી શકાય, પણ છતાં પણ આંતર કારણ જુદું હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી. એટલે રોકાવાનો વિકલ્પ આવતો નથી. અને આંતર કારણ જુદું છે એના વિશે કંઈક અહીંયા વાત આગળ આવે છે કે વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને મળવાની ઈચ્છા હોય તે અટકાવતા મન અસંતોષ પામે છે. તમે આવો સ્ટેશને મને મળવા, એ ઠીક છે, બરાબર છે, મને મળવાની ઈચ્છા છે, પણ છતાં હું એ તમારી ઈચ્છાને અટકાવું એટલે તમને એમ કહું કે મળવા ના આવશો, એથી મને પણ અસંતોષ છે. તો પણ હાલ અટકાવવાનું મારું ચિત્ત રહે છે. એટલે કે તમે મને મળવા ના આવો એમ કહેવાનો આશય છે. કેમ કે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના
બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે. શું કે છે? હવે કારણ બતાવે છે કેમ. અંતરકારણ જુદું છે કહ્યું હતું ને, એમ કરીને વાત કરી અને એમને મળવા આવવા માટેની જે ના પાડી એનું કારણ કે છે કે કેમ કે ચિત્તની વ્યવસ્થા યથા યોગ્ય નહીં હોવાથી પોતાને ચિત્તમાં શાંતિ નથી. જેવી એમની દશા છે એ પ્રમાણે એમની જે શાંતિ ન હોય, એટલે કે બીજા કોઈક વિકલ્પો હોય, એટલે કે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે. એટલે કે જે અત્યારે જે ઉદય આવ્યા છે તો એની વાત સિવાય બીજી વાતમાં હમણાં વાત કરવાનું ઠીક લાગતું નથી. એટલે કે અસંગપણું, એટલે કે આ જે પરમાર્થની જે વાત જે છે એમાં હમણાં કાંઈ પણ બોલવું નહીં, કાંઈ પણ એના સંબંધીની વાત ન કરવી એમ લાગે છે. કેમ કે એમને કોઈક એવો ઉદય ચાલતો હશે, કોઈક વાત એવી વ્યવહારની ચાલતી હશે જે માટે આવ્યા હશે જે હશે. એટલે પછી એ વખતે ચિત્તની શાંતિ ન હોય તો પછી એવી કોઈ પરમાર્થની વાત ન કહી શકાય. એટલે લખે છે કે ઉદય પ્રારબ્ધ વિના બીજી બધી વાત, બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે. તે એટલે સુધી કે જેમનો ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તો સારું. જેઓ મને ઓળખે છે એ લોકો પણ હમણાં એ વાતને ભૂલી જાય, મને મળવાની વાતને તો સારું. કેમ કે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે અને તેવી ઉપાધિ સહન કરવા અયોગ્ય એવું હાલ મારું ચિત્ત નથી. મળીએ એટલે કાંઈક વાત થાય અને કાંઈક પછી પ્રશ્ન એના ઉત્તરો આપવાનો અત્યારે ચિત્તની શાંતિ ન હોય તો ન થાય, એટલે એવી ઉપાધિ થાય અને એવી ઉપાધિ સહન કરવા યોગ્ય હાલ મારું ચિત્ત નથી. નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી. કદાચ એમને બીજી પણ વાત હોય, પરમાર્થ સિવાય બીજી પણ સાથે કોઈ વાત હોય જે મળવા આવનાર હોય, એને એ પણ હોઈ શકે, કદાચ કોઈ પણ બીજી પણ વાત હોય. એટલે અપેક્ષા ગમે તે હશે, એમણે એ સંબંધીની ના પણ પાડી અને સ્પષ્ટતા પણ કરી કે પોતાને અત્યારે એ સંબંધીની ઉપાધિ કરવી નથી. અને પછી લખે છે કે નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી. એટલે ઉપાય ન કરી શકાય, બસ એ સિવાય બીજું કાંઈ ચિત્તમાં આવતું નથી. નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી. અને જે વ્યાપાર વ્યવહારની નિરુપાયતા છે તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે, તેમ ચિત્તમાં બીજાને બોધ કરવા યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી. આ વેપાર વગેરે એમાં તો નિરુપાય પણ બીજો કોઈ રસ્તો નથી, એટલે એમાં તો જોડાવવું પડે છે. અને એને લીધે થઈ અને અમારી ચિત્તની શાંતિ એવી નથી, એવી સ્થિતિ નથી કે જેથી કરીને બીજાને અમે બોધ આપીએ. છે કે તેથી નિવૃત્ત થવાની ચિંતા રહે છે, એ બધા વેપાર વગેરેથી રહે છે. તેમ ચિત્તમાં બીજાને બોધ આપવાની પણ અમને ઈચ્છા તો છે, પણ એટલી યોગ્યતા હાલ અમને નથી, એટલી યોગ્યતા હાલ મને લાગતી નથી. કેમ કે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી. જો હવે મૂળ વાત આવે છે કે જ્યારે પોતાને ચિત્તની શાંતિ નથી લાગતી અને આ વેપારના કામમાં એ બધામાં કંઈક પોતાને રોકાવાનું થયું છે, એટલે જેમ એમની દશા જેવી હતી એવી દશા, જે શાંત દશામાં કૃપાળુદેવ પાસેથી આપણે શાસ્ત્રોના સાર પામી શકીએ એવી એમની તો દશા હતી. એ દશા એમને એ વખતે નહોતી લાગતી. ચિત્તની અશાંતિ એટલે કેવા પ્રકારની અશાંતિ કે પોતે પરમાર્થ સિવાય બીજું કાંઈ પણ ભજે નહીં, પોતાને પરમાર્થ સિવાય બીજું કાંઈ હોય નહીં એવું જે ઈચ્છા હોય, અને એ વખતે આ વેપારની વગેરેની કંઈક વાતમાં રોકાઈ રહેવું પડતું હોય,
એમને એ બધું ઉપાધિજનક લાગતું હતું, એવી વાત હતી. એટલે કહે છે કે એટલે મારી યોગ્યતા હાલ કોઈને પણ બોધ આપવાનો મને વિચાર આવે છતાં પણ આપું એમ મને અત્યારે લાગતું નથી. કેમ કે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાય. વિષમ સ્થાનકો એટલે જે આ બધી કોઈ પણ પ્રકારની જે વિષમતાઓ જે છે એ વ્યવહાર સંબંધીની કોઈ પણ પ્રકારની જે હોય એ બધામાં સમવૃત્તિ ન થાય, એટલે કે એ બધા તરફથી લક્ષ સ્વરૂપ તરફ પાછું ન જાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી. આ બધું જે કંઈ ચાલી રહ્યું છે એ બધામાં હજી લક્ષ રહ્યા કરે છે, એટલે સમવૃત્તિ નથી. વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાય. સમવૃત્તિ થવી એક વિષમ સ્થાનકોમાં તમને અનુકૂળમાં તો તમને સારું લાગે, પણ પ્રતિકૂળ વખતે પણ તમારી શાંતિ ખૂબ જળવાઈ રહે. પ્રતિકૂળતા અહીંયા કૃપાળુદેવને તો કઈ બીજી પ્રતિકૂળતા છે એવી વાત નથી, પણ પોતાના સ્વભાવ ભાવથી વિખૂટા પડવું એ જેને પોસાતું નથી એવા કૃપાળુદેવ ને વારંવાર પોતાના સ્વરૂપનું લક્ષ્ય રહેતું હોય અને સતત એ જ પ્રક્રિયા ચાલતી હોય તો એમાંથી આ ચલિત થવું પડે વેપાર વગેરેના કારણે, એટલે એ વિષમતા છે. તો એવી વિષમતાની સમવૃત્તિ થવી એટલે એ બધું શાંત પડી જવું અને બહારના સંયોગો હોય છતાં પણ પોતે સ્વભાવ ભાવે રહેવા માંડે. એવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આત્માની વાત કેવી રીતે કહીએ એમ કહેવાનો આશય છે. એટલે યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી. અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે. એટલે એવું છે ત્યાં સુધી તો અમે બીજાને આત્મજ્ઞાનનો ઉપદેશ ના આપીએ, માત્ર અમે અમારામાં જ રહીએ. એટલે કહે છે કે નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે. પોતાનું જે પ્રાપ્ત છે એનો વારંવાર અંદરમાં વિચાર કરી એનું રટણ કર્યા કરવું એ જ અમને યોગ્ય લાગે છે. કે જ્યાં સુધી તેમ હોય એટલે કે જ્યારે આવી વિષમતાની સમવૃત્તિ ન થઈ હોય એવું હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે. અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમ વર્તું છું તે ક્ષમા યોગ્ય છે, કેમ કે મારા ચિત્તમાં અન્ય કોઈ હેતુ નથી, બીજું કોઈ કારણ નથી, કોઈ માયા નથી, અથવા તો તમારા પ્રત્યે કઈ બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ માત્ર એટલું જ છે કે અમારી ચિત્તવૃત્તિ એવી શાંત નથી કે જેથી અમે આત્મજ્ઞાન સંબંધીની વાત કરીએ. અમે કોઈક રીતે મારું લક્ષ્ય બહારમાં છે અને એમાંથી હજી શાંત પડી અને સ્વરૂપ તરફ વળ્યા નથી. એટલે આત્મજ્ઞાન જેવી વાત બહુ ઊંચી વાત છે. આત્મજ્ઞાનની વાત અમે અત્યારે કહીએ એવી અમારી સ્થિતિ નથી, માટે તમે અમને ક્ષમા કરજો. આગળ લખે છે કે વળતી વખતે શ્રી વઢવાણ સમાગમ કરવાનું થઈ શકે તેવું મારાથી બની શકે તેવું હશે તો આગળથી તમને લખીશ, પણ મારા સમાગમમાં તમે આવ્યાથી મારું આવવું વઢવાણ થયું હતું એમ બીજાઓના જાણવામાં તે પ્રસંગને લઈને આવે તો તે મને યોગ્ય લાગતું નથી. તમે આવો અને મને મળો એટલે પછી પાછા તમે વાત પણ કરો ને બીજાને, એટલે બધાને એ પણ બીજાઓને પણ ખ્યાલ આવે કે હું અહીંયા વઢવાણ આવ્યો હતો, મારું આવું વઢવાણ થયું હતું એમ બીજાઓના જાણવામાં તે પ્રસંગને લઈને આવે તો તે મને યોગ્ય લાગતું નથી. તેમ વ્યવહારિક કારણથી તમે સમાગમ કર્યો છે એમ જણાવવું એ અયથાર્થ છે. અને તમે કદાચ એમ હોય કે બીજા કારણથી તમે મને મળ્યા હતા તો એવું જણાવવું એ પણ ઠીક નથી. જેથી જો સમાગમ થવાનું લખવાનું મારાથી બને, તો જેમ વાત અપ્રસિદ્ધ રહે તેમ કરશો એમ વિનંતી છે. એટલે કદાચ હું તમને સમાગમ માટે વઢવાણ એક દિવસ માટે હું કહું તો એ વાત બધાને કહેશો નહીં, અપ્રસિદ્ધ રાખજો. અને પછી એક લીટી લખી છે કે ત્રણેયના પત્ર જુદા લખી શકવાની શક્તિને લીધે એક પત્ર લખ્યું છે એ જ વિનંતી. એટલે ત્યાં બધા સાથે હશે, ખીમજીભાઈ વગેરે,
તો ત્રણેય પત્ર ન લખતા એક જ પત્રમાં આ વાત એમણે ખીમજીભાઈ પ્રત્યે લખી છે. તો આ રીતે આપણે 558મો પત્ર પણ પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते